વિશ્વને બચાવવું હોય તો આદિવાસી સંસ્કૃતિ, આદિવાસી પરંપરા અને આદિવાસી રીત રિવાજોને બચાવવું પડશે એવું યુનો દ્વારા ઘોષિત કરવામાં આવ્યું અને તેને લઈને યુનો દ્વારા જે 9મી ઓગસ્ટને પસંદ કરવામાં આવી એ તારીખ પર વિશ્વ આદિવાસી દિવસ ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું અને ત્યારબાદ આખા વિશ્વમાં વિશ્વ આદિવાસી દિવસ તરીકે 9મી ઓગસ્ટને ઉજવવામાં આવે છે। આજે 9મી ઓગસ્ટ છે અને આખા વિશ્વમાં આજે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી થઈ રહી છે। ત્યારે ખાસ કરીને આપણે ગુજરાતની વાત કરવાના છે અને તેમાં પણ દક્ષિણ ગુજરાતમાં નવસારી જિલ્લામાં જે આદિવાસી વિસ્તારના લોકો છે, આદિવાસી સમાજના લોકો છે, તેઓ ઉજવણી કરી રહ્યા છે અને પોતાના પરંપરાગત વાદ્યો સાથે પણ તેઓ ઉજવણી કરે છે। તમે જોઈ રહ્યા છો અહીંયા જે પરંપરાગત વાદ્યો છે એમની પણ ઉજવણી છે। જે આધુનિક જમાના પ્રમાણે તમે જોવો તો બેન્ડ પણ છે। યુવાનોને આકર્ષવા માટે અહીંયા તમામ પ્રકારના જે વાદ્યો છે એને સામેલ કરવામાં આવ્યા છે। આ રેલી એક આદિવાસી સમાજના જ લીડર વિશાલભાઈ દ્વારા ઘોષિત કરવામાં આવી અને એમાં લોકોએ ખૂબ જ સહયોગ આપ્યો અને લોકો એમાં મન મૂકીને આ ઉજવણીમાં ભાગ લઈ રહ્યા છે। આપણે જાણીએ છીએ કે વિશ્વ આદિવાસી દિવસ એટલા માટે જ ઉજવવામાં આવે છે કે આદિવાસીની જે સંસ્કૃતિ છે, આદિવાસીની જે પરંપરા છે, આદિવાસીના જે રીત રિવાજો છે, આદિવાસીના અધિકારો છે એનું હનન થઈ રહ્યું છે અને તેના કારણે સમાજમાં જાગૃતિ આવે અને લીડરો પણ સમાજના પડઘે ઉભા રહે એવા આશય સાથે આ દિવસની ઉજવણી કરતા હોય છે। આ રેલી તમે જોઈ રહ્યા છો એ સવારે ઘોડવણીથી ડોલુબર પાણી કડક અને ત્યારબાદ રૂમલાથી અગાસી અને અગાસીથી એ સીધી સમાપન તરફ માંડવ ખડકમાં સમાપન થવાની છે અને આ રેલીમાં આખા યુવાનો, વડીલો, મહિલાઓ, બાળકો તમામ પ્રકારના લોકો જોડાયા છે આદિવાસી સમાજના અને માંડવ ખડકમાં જ્યારે આ રેલીનું સમાપન થશે ત્યારે ત્યાં સાંસ્કૃતિક કાર્યક્રમ પણ આપવામાં આવશે। મહિલા છે, આર્ટસ છે, આદિવાસી દિવસને લઈને ચીખલી તાલુકામાં એક આદિવાસી ડોક્ટર આદિવાસી સમાજના છે અને આદિવાસી સંસ્કૃતિ, સમાજની પરંપરા, આદિવાસી સમાજના રિવાજો સાથે એવો વર્ષોથી જીવતા આવ્યા છે અને તેઓ આજે આપણી સાથે છે। આપણે એમની પાસેથી જાણીશું કે આજે વિશ્વ આદિવાસી દિવસનું લઈને શું મહત્વ છે, આદિવાસી દિવસ કેમ ઉજવવામાં આવે છે અને આદિવાસી દિવસ ઉજવવાની કેમ જરૂરિયાત ઊભી થઈ અને અત્યારે જે તમે આદિવાસી દિવસ ઉજવી રહ્યા છો એનાથી સમાજમાં કેટલો ફરક આવશે। વિશ્વ આદિવાસી દિવસ ઉજવવાનું નક્કી કરવામાં આવેલ છે અને આપણે 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિન તરીકે ઉજવીએ છીએ।
સમગ્ર વિશ્વમાં ઉઠાય છે ત્યારે આજે ચીખલી અને ખેરગામ તાલુકામાં પણ આપણો આ કાર્યક્રમ ઉઠાઈ રહ્યો છે અને ભવિષ્યમાં આ કાર્યક્રમો સમાજ આદિવાસી સમાજ લોકો આગળ આવે એવું અમે ઈચ્છીએ છીએ. અત્યાર સુધી તમે કેટલી ભાગ લઈ અત્યાર સુધી લગભગ અમે ઘણી બધી રેલીઓ લગભગ 2016 સુધી અમે રેલી જઈએ છીએ. આ રેલીઓ લાગે છે રેલીઓ ઘણો બધો ફરક આવ્યો છે. સમાજની અંદર લોકો પોતાની જે પરંપરાગત રીતે જીવવાનું જે વચ્ચેનો સમયગાળામાં થોડું ભૂલ્યા હતા પણ હવે પાછા પોતાની સંસ્કૃતિ જાળવવા લોકો મજબૂર થઈ ગયા છે. આ રેલીનો મુખ્ય ઉદ્દેશ શું છે? આ રેલીનો મુખ્ય ઉદ્દેશ 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિન તરીકે ઉજવાય છે એ સમગ્ર લોકોને ખબર પડે અને ખાસ કરીને આપણે આપણો પહેરવેશ આપણી જે સંસ્કૃતિ છે આપણા જે વાગીકો છે એ બધું જળવાઈ રહે એ મુખ્ય ઉદ્દેશ છે. આ તો ભરતભાઈ જેમણે આપણને આદિવાસી દિવસ કે ઉજવાય છે અને આ રેલીઓ દ્વારા જે વિશ્વ આદિવાસી દિવસના દિવસે રેલીઓ નીકળે છે એના દ્વારા આદિવાસી સમાજમાં કેટલો ફરક કે પરિવર્તન આવે છે એના વિશે વાત કરી. આપણે બીજા આગેવાનો સાથે પણ વાત કરીશું અને જાણવાનો પ્રયત્ન કરીશું વિશ્વ આદિવાસી દિવસનું કેટલું મહત્વ છે આદિવાસી સમાજ. આ ચટણી આજુલાની ચટણી બરાબર આદિવાસી પીણું ભેજું કહેવાય. વિશ્વભરમાં આજે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે યુનો દ્વારા એક સર્વે કરવામાં આવ્યો અને જે પ્રકૃતિનું નુકસાન થઈ રહ્યું છે એને લઈને જ્યારે સર્વે થયો ત્યારે યુનોના જે ચિંતકો હતા તે એક નિશ્ચય પર પહોંચ્યા કે જો કોઈક એવી સંસ્કૃતિ છે જેને જો એ સંસ્કૃતિ આદિવાસી સંસ્કૃતિ છે જો એને નહીં બચાવીશું તો આપણા પ્રકૃતિનો નાશ નિશ્ચિત છે. આ યુનો દ્વારા જ્યારે રિસર્ચ કરવામાં આવ્યું ત્યારે દ્વારા નિર્ણય લેવામાં આવ્યો અને નિર્ણયમાં 9મી ઓગસ્ટ એક એવી રીતે ઘોષિત કરવામાં આવી જાહેર કરવામાં આવી જેને લઈને આદિવાસી સમાજના જે પ્રશ્નો છે આદિવાસી સમાજની જે પરંપરા છે આદિવાસી સમાજના જે રીત રિવાજો છે જો એને બચાવવા હોય તો આદિવાસીઓને એક દિવસ તરીકે ઉજવણી કરવાની ફરજિયાત કરવામાં આવી અને યુનો દ્વારા વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિશ્ચિત થઈ. આને લઈને આજે સમગ્ર વિશ્વમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે પેસિફિક
સાથે સાથે અમે આજે વિશ્વ આદિવાસી દિવસ મનાવ્યો ત્યારે સાથે સાથે અમે 100 જેટલા અમે જે છોડ ખરા તમારી રેલીમાં ખાસ કરીને જોવા મળ્યું કે આદિવાસી વાજિંત્રો હતા એ પણ હતા અને જે આધુનિકતાના ડીજે કહી શકાય બેન્ડ કહી શકાય એ પણ હતા એ બંનેને સાથે લાવવાનો મતલબ શું હતો તમારો? વિનોદભાઈ એવું છે કે ખરેખર બે જનરેશન ચાલે છે. એક જૂની જનરેશન છે, એક નવી જનરેશન છે. આપણે બંને જનરેશનને સાથે લઈને આગળ જવું પડશે તો જ આપણા સમાજનું ઉત્થાન થશે. દેશમાં આજે વિશ્વ આદિવાસી દિવસને લઈને આદિવાસી લોકોને હું એટલું જ કહીશ કે આદિવાસીયત દિલમાં રાખો, આદિવાસીયત ગુણમાં રાખો, આદિવાસીયત દેખાવી જોઈએ. આ હતા વિશાલભાઈ, જેમણે ખૂબ જ ટૂંકમાં પણ આદિવાસી સમાજ માટે એક એવો સંદેશો છોડ્યો છે કે આદિવાસીયત એને કોને કહેવાય અને આદિવાસીએ એકઠિત થઈને પોતાની સમસ્યાના નિરાકરણ માટે પોતાના જે સમસ્યાના સવાલો છે એને નિરાકરણ માટે વધવું જોઈએ અને તેઓ હંમેશા આદિવાસી સમાજ સાથે ખડે પગે ઊભા રહે. જય આદિવાસી. ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો. સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો. મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો.